અરે સતી દ્વારકા દાતા મને રણછોડરાય મળ્યા. અરે સ્વામિનાથ રણછોડ ભગવાન તમને શું કીધું હતું? કે આજે પેલી રે ડાળીનું યામર પુષ્પ આપો. ઓ પુષ્પાને પારણ્ય બદલાવ તેથી રે યળધારી બળદેવ આવશે રે. દ્વારકા દાતા રણછોડાય બે અમર ડાળીના પુષ્પ આપ્યા છે. અરે સ્વામિનાથ પેલું પુષ્પ આપ્યું નામ શું રાખ્યું? પેલું પુષ્પ આપ્યું એનું નામ વિરમદેવ રાખજો અને બીજું પુષ્પ આપ્યું એનું નામ રામદેવ રાખજો. બોલો ઓ રામા પીરની કે દ્વારિકાથી આવું છું ને પોકરણગઢમાં જાવું છે. એ બનિયા પાસે વરસના બાળ મારે તાવું યજમલને દરબાર. માતા
5 વર્ષના બાળ બનીને આવો. હું અજમલ રાજાને ઘેરે અવતાર ધારણ કરું છું. હે સેવામાં કઈ વિતા નવ નવ માસ હોજી રે સેવામાં કઈ વિતા નવ નવ માસ એવા નવ મે માસે રે પુત્ર જન્મ્યા હોજી. હિયા જે માતુસરી બોલાવે અત્યારે બોલાવવાનો મારું શું કામ પડ્યું છે? કામ તો અત્યારે પેલા છે તમારા મહારાજ બે બાળકનો જન્મ થઈ શકે છે રાજમાં ખબર આપો. હે આજે બરદાન બોલાવે રાજવી આવજો રે.
અરે પ્રધાનજી અત્યારે રાજમાં બોલવાનું શું કામ પડ્યું? અરે મહારાજા તમારા કેવા પ્રમાણે બે બાળકનો જન્મ થઈ શક્યો છે તો બોલો રામા પીરની જય. હે હાલો આવે રામા પીર બાપા આવે રામા પીર યજમલ યોરડે આવે રામા પીર હાલો આવે રામા પીર બાપા આવે રામા વીર યજમાલ ઓરડે આવે રામા વીર. હાલો આવી લયું ને બાપા આવી લયું ને યજમલ યોરડે આવી લયું ને હાલો બિલવું ડે રે બાપા બિલવું ડે યજમાલ ઓરડે બિલવું ડે. હાલો ગલાડ્યું ને બાપા ગલાડ્યું ને યજમલ યોરડે ગલાડ્યું ને હાલો ગલાલ ઉડે રે બાપા ગોલાલ ઉડે જમાલ ઓરડે હે ગોલાલ ઉડે. હાલો આવે રામા પીર બાપા આવે રામા પીર યજમલ યોરડે આવે રામા પીર હાલો આવે રામા પીર બાપા આવે રામા પીર જમાલ ઓરડે હે આવે રામા પીર. હાલો સકરાયું ને બાપા સકરાયું ને યજમલ યોરડે સકરાયું ને હાલો સાગર ઉડે રે બાપા સાગર ઉડે જમાલ ઓરડે હે સાગર ઉડે. હાલો રમે રામા પીર બાપા રમે રામા પીર યજમલ યોરડે રમે રામા પીર હાલો રમે રામા પીર બાપા રમે રામા પીર જમાલ ઓરડે રમે રામા પીર. હાલો દેગુરે યુતારે બાપા દેગુરે યુતારે યજમલ યોરડે દેગુરે યુતારે હાલો દેગુ રે ઉતારે બાપા દેગુ રે ઉતારે આજમાલ ઓરડે દેગુ રે ઉતારે. હાલો દેગુરે રમે રે બાપા દેગુરે રમે યજમલ યોરડે દેગુરે રમે હાલો દેગુ એ રમે રે બાપા દેગુ એ રમે આજમાલ ઓરડે દેગુ એ રમે. હાલો આવે રામા પીર બાપા આવે રામા પીર યજમલ યોરડે આવે રામા પીર હાલો રમે રામા પીર બાપા રમે રામા પીર આજમાલ ઓરડે રમે રામા પીર. હાલો રમે રામા પીર બાપા રમે રામા પીર યજમલ યોરડે રમે રામા પીર હાલો આવે રામા પીર બાપા આવે રામા પીર આજમાલ ઓરડે આવે રામા પીર. બોલો રામા પીરની જય. એ સોના પારણીએ ઝૂલો પીર રામદેવ સોના પારણીએ ઝૂલો રે સોના પારણીએ હે ઝૂલો પીર રામદેવ સોના પારણીએ ઝૂલો રે. પિતા યજમલ રાય ઝુલાવે ધણી રામદેવ પિતા યજમલ રાય ઝુલાવે પિતા યજમલ રાય ઝોલાવે ધણી રામદેવ પિતા યજમલ રાય ઝોલાવે રે. પિતાને હર કનો માય ધણી રામદેવ પિતાને હર કનો માય રે સોના પારણીએ હે ઝૂલો પીર રામદેવ સોના પારણીએ ઝૂલો રે. માતા મીણલ દે ઝુલાવે પીર રામદેવ માતા મીણલ દે ઝુલાવે રે માતાને હર ખન માય ધણી રામદેવ માતાને હર ખન માય રે. સોના પારણીએ ઝૂલો પીર રામદેવ સોના પારણીએ ઝૂલો
સોના પારણીએ ઝૂલો રે ભક્તો ઝુલાવે તેમ ઝૂલો તીર રામદેવ ભક્તો ઝુલાવે તેમ ઝૂલો રે ભક્તોને હરખ હનુમાય ધણી રામદેવ ભક્તોને હરખ હનુમાય રે સોના પારણીએ ઝૂલો તીર રામદેવ સોના પારણીએ ઝૂલો રે હાલો મારા વાલા જે ભાઈઓને રામાપીર બાપાને આરતી ઉતારવાની ઈચ્છા હોય તો મારા વાલા 51 રૂપિયાથી ઝડપથી બોલ કરી જાઓ અને સેલો બોલ લેવામાં આવશે કે મારા રામે દીધો છે રૂડો રોટલો અરે મારા રામે દીધો છે રૂડો રોટલો અરે ઈ તો ખવડાવીને ખાય રામે દીધો છે રૂડો રોટલો અરે મારા રામે દીધો છે રૂડો રોટલો અરજી કોઈ આલીને રણુજાર જાય રામે દીધો છે રૂડો રોટલો રામ ભરોસે 51 રૂપિયા 3 વાર બોલો રામા પીરની એ દેવડા જગમગ જગમગ તાય હારતી અલક દળીની તાય હે પિતાય જમલ ના કુંવર દેવડા જગમગ જગમગ તાય માતા પીળલ દેના બાળ દેવડા જગમગ જગમગ થાય બેની સગુણા વીર દેવડા જગમગ જગમગ થાય પાટી હરજી નો ભગવાન દેવડા જગમગ જગમગ થાય દેવડા જગમગ જગમગ થાય હરજી અલક દળીની થાય બેહની ડાલી નો ભગવાન ધુવડા જગમગ જગમગ થાય દેવડા જગમગ જગમગ થાય હરદી અલક દળીની થાય દેવડા જગમગ જગમગ થાય હરતી સુરસાગર માં થાય દેવડા જગમગ જગમગ થાય હરતી સુરસાગર માં થાય બોલો રામા પીરની લીલોડા ઘોડીલાની પરબના પીરની તોરણિયા ધામની જય કિયા જે રામદેવ વીરમ દે પીવો દૂધડા રે
આપણા મહેલમાં જાવ તો હું આપણી પડતાને બોલાવીને ઘોડી લઉં છું પ્રભુ કે આજે માતું સરી બોલાવે પરદાનિયા આવજો આજે માતું જરી બોલાવે પરદાનિયા આવ્યા રે આવ્યા રાજ દરબાર માતું જરી બોલાવે પરદાનિયા આવ્યા રે અરે માતું શ્રી અત્યારે પ્રધાન ને બોલો ને શું કામ પડ્યું? અરે પ્રધાન વીરા કામ તો અત્યારે જ પડે છે કે રામદેવ વિરમદેવ ઘોડીલાનો અટ લીધો છે દૂધડાન પીતા તો હવે દરજીને બોલાવીને ઘોડી લઉં છું પ્રભુ હે આજે પ્રધાન બોલાવે દરજી આવજો રે આવજો રાજ દરબાર પ્રધાન બોલાવે દરજી આવજો રે હે આજે પરદાન બોલાવે દરજી આવ્યા રે હે આવ્યા રહંગીલ મેલ પર તાન બોલાવે દરજી આવ્યા રે અરે પ્રધાનજી અત્યારે દરજીને બોલાવીને એવા તો મારા શું કામ પડ્યા છે અરે દરજી ભગત કામ તો એ જ પડ્યા છે કે રામદેવ વિરમદેવે ઘોડીલાને એટલી દીશ તો તમારે ઘોડીલો સીવવાનો છે અરે પ્રધાનજી કાપડ તો જોવા જો અઠવાડિયા પછી લઈ જાજો અઠવાડિયા પછી નહીં હવારે જોહે સવારે થોડો થાય આ કઈ ઘોડેલો તો કઈ થાય અઠવાડિયા પછી લઈ જાજો અઠવાડિયા પછી નહીં તો લાવો હવારે જોવે સવારે જોતો છે હા તો સવારે 6 વાગે લઈ જાજો બરોબર હા જાઓ આહા આ કાપડ તો મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયું છે. તો મારી દર્જણે ત્યાંથી જોયું છે તો હાલ મારી દર્જણને તો બોલાવા દે હે આજે દરજી બોલાવે દરજણ આવજે હે આવજે હે રહંગીલ મેલ દરજી બોલાવે દરજણ આવજે આજે દરજી તે બોલાવે દરજણ આવ્યા રે આવ્યા પડી દુકાન દરજી બોલાવે દરજણ આવ્યા આ મને હું બોલાવી છે આ લટુરિયું ફટુરિયું કરીને તારે જાવું તા હે આ લટુરિયું ફટુરિયું હું લેવા કર્યું મારે ઘેર કેટલું કામ હોય ઈ બોલો ને કાંઈ કા કેમ તારે એટલી બધી ઉતાવળ છે તઈએ મારે ઘેર કેટલું કામ છે આ ભેહુંના વાહિંદા
તમારે કાંઈ કામ ન હોય આ મને બોલ્યા જ કરો ઘડીએ ઘડીએ તે ઘડીએ ઘડીએ તને બોલાવવાનું એક જ કારણ હોય. એક કારણ હોય મારે કઈ શોખ નથી તને બોલાવવાનો. શોખ હશે મારે એમ કે તમને શોખ હશે. શોખ હું હોય મારે આપણે રાજમાંથી કામ આવ્યું છે. હા હું આવ્યું રાજમાલી કાપડ આવ્યું છે. તો લાવો તો જોવા જતો. જોવા દઉં પણ એક શરતે. હા એ કાપડ છે ગાભા જેવું, એમાં તું મોય નહીં જાતી. નહીં મોવ તો જો આ ગાભા જેવું કાપડ છે આ તો ગાભા જેવું કાંઈ નથી કાંઈ. તો કેવું છે? આ તો ઈરશીર નું ભરેલ છે આખું. તારા હાટું થોડું છે? તો એનો ઘોડીલો બનાવવાનો છે. ઘોડીલો કાંઈ નથી બનાવો આપણે આનો કબજો બનાવવાનો આખો. તારે કબજો બનાવો. હા ઓલો પ્રધાન આવે ને વાહા મારા ભાંગ છે. ના છે ને ખોટું આવું કાપડ લઈને ઘોડીલો બનાવી દઈશો તમે. મારે તો કબજો બનાવો જ જો હે. તે ઘોડીલામાં ગાભા નાખવાના. હે ઘોડીલામાં ગાભા નાખવાના. હા એવો દગો નો કરાય. દગો કરવો જ છે. દગો કરવો છે. હા તે આપણે આ પંચાયત મેલ ને આપણા બાબલાને બોલાવી તા કહે આવું કાપડ આપને મળે મળે ત્યાંથી તો પછી બાબલાને બોલાવો. બોલાવો જ પડે ને નકર. કે હારે આજ મમ્મી રે બોલાવે બાબુલાલ આવજો રે. ઓયા પડી દુકાન મમ્મી રે બોલાવે બાબુલાલ આવજો રે. આજે મમ્મી રે બોલાવે બાબુલાલ આવ્યો રે. આવ્યો પપ્પાની દુકાન મમ્મી રે બોલાવે બાબુલાલ આવ્યો રે. અરે મમ્મી અત્યારે ઉડાન બોલાવ્યો. અરે બેટા આ તાર પપ્પાએ બોલાવી છે. તાર પપ્પાને કે અહીંયા બોલાવ્યો છે. છોકરો હું તો નાલી બોલાવ્યો છે તમને શું કામ છે એનું. બટા બાબલા હું અટાણ લગન ત્યાં જો થો તું કોલેજ કરતો છો. કોલેજ કરતો તો હા તું બોલસ હા કેટલા ધોરણમાં ભણસ? 10મું 10મું ભણસ. પાસ ચોક ને પાસ પાસ. પાસ ચોક. હા અરે ત્રીજા ધોરણનું પરિણામ પત્રક મારી ના પડ્યું ને તું કે 10મું ભણસ? હા. ખોટાડી ના ખોટું બોલસ. ખોટું નથી બોલતો. છોકરાને દાઢી ન થાય તો આમાં ભણવાના દીકરા થાય. શું કામ છે? રાજમાંથી કાપડ આવ્યું એને ઘોડીલો બનાવવાનો છે. બતાવો તો ખરા. આ જોઈ લે કાપડ. આ તો બહુ સારું છે. તારા આટું થોડું છે? આ તમારે શૂટ બનાવવાની છે. તારે સૂટ બનાવો ના કે મારા કબજો બનાવો. મારે કઈ નહીં. નહીં તમારે કાંઈ નહીં. કેમ મારે કઈ નહીં? બસ હું બસ આમ જવા એ છોકરો હાસુ કહે છે એને છે ને સૂટ બનાવવાનું છે ને મારે કબજો બનાવવાનો છે બરાબર. હા કબજો તારો પાકો બસ. આમ નહીં માને થોડાક વખાણ કરવા દે. કે મારો દરજી ગુલાબનો ગોટો તેનો મેં પડાવું ગોટો. મારો દરજી છે હાગનો ગોટો તેનો દરિયા વસાળ પડે ગોટો. એ મારી દરજીદાર જાણ નો હોજો રે બોલે બાબલે પાડ્યો ફોટો. એ મારી દર્જન છે હાથ નો હોટો રે એના દરિયામાં પાડ ફોટો. દરજાણ નો હોજો રે બોલે બાબલે પાડ્યો ફોટો. આમ જવા સાંભળ્યું ને તમે. હું મારે ઘેર ઘણું કામ છે ને તમે કબજો બનાવી નાનું સૂટ બનાવીને કાંઈ કાંઈ આવજો પાછા. આ તું સામે જા સામે તો મને સામેલ સામેલ કરે રેખડા કરે ગામમાં.
અરે દરજી ભગત તમે ટણમાં આવી ગયા હવાનું કીધું તો સવારે આવવું જ પડે ને ઘોડીલો સિવાય ગયો હા ઘોડેલો સિવાજો પણ ઇનામ લાવ્યા કે નહીં ઇનામ રાજમાં આવીને લઈ જાયજો રાજમાં આવવું પડે મારે હા તો શું રાજમાં આવશું ભાઈ હાંસવીને લઈ જાજો મહેનત કરીને બનાવ્યો છે. કે આજે રમ દેવ વીરમ દેવી વો દૂધડા રે આજે પેલા રે ઘોડીલા પછી માતા દૂધડા રે પીવો માતા મિલન દેવ બહાર રમ દેવ હે વીરમ દે પીવો દૂધડા રે ના પીવે મીણણ દેવના બાળ પેલા રે ઘોડીલા પછી માતા દૂધડા રે પીવો મેની સગુણા વીર રમ દેવ હે વીરમ દે પીજો દૂધડા રે ના પીવે સગુણા ના વીર પેલા રે ઘોડીલા પછી માતા દૂધડા રે આજે સોપુરે હે ઘોડીલા પીજો દૂધડા રે આજે લાવો રે ઘોડીલા પીવી દૂધડા રે અરે રામદેવ વીરમદેવ ઘોડીઓ તો આપણે રાજમાં જ ખેલજો ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર કે બીતા યજમલ દીના બાળ ઘોડીલા ખેલવે રામા પીર કે માતા મીણળ દેવના બાળ ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા
એ રૂવે ગાયા સુડાની તાર વિરમ દેવ રૂવે રે રણિયાળ સોફ મારે કે આજે વિરમ દેવ બોલાવે માતું સરી આવજો રે આવજો રણિયાળ બેલ વિરમ દેવ બોલાવે માતું સરી આવજો રે યા જે વિરમ દેવ બોલાવે માતું સળિયા અરે માતુશ્રી નાનાભાઈ ઘોડીલા ખેલવતા ખેલવતા આકાશ માટે ઉડવા લાગ્યા છે. અરે વિરમદેવ તમે આપણા મહેલમાં જાઓ તો હું આપણે ઓહો ઉનાળાનો સમય છે, બકરા સાંઈ વહી ગયા છે, તો સાર થોડુંક ભોજન છે, થોડુંક ભોજન કરી લો, પછી થોડુંક ભોજન કરી લો. એ જી રામા રામા તમારે દેવળે ને ધમકે ગુગળ ના ધૂ એ નર નારી તમને નમન કરે તમે નમે મોટા ભૂ ધદા દેખી તણી સાંવરે ને દેવળ દેવળો દેખી દુઃખ જાય માણસના કોઠ મોટાડશે કરે છે. અરે રબડી તમારું નામ શું છે? અરે મારું નામ છે અરજી ભાટી. અરે બેટે મને ખૂબ ભૂખ લાગે છે, બટકો રોટલો આપો. અરે ઓહો એ ઉનાળાનો સમય છે, એક બટકો રોટલો હતો, એક બટકો મેં ખાધો, એક બટકો ટીલ્યો ખાઈ છે. અરે બેટે તમને દૂધ અપાવ. અરે 7 વર્ષથી પાકડા બકરા ફેરવું છું. જુઓ તો ખરા. એ આજે પાકડા એ બકરા રે હરજી પાટી જોવા રે સાલ્યો. એ આંગણે સાધુ સંતો રે ઓય પાકડા એ બકરા રે હરજી પાટી જોવા રે સાલ્યો. અરે યો ભક્તો દૂત. અરે ઓહો કોઈ સમજકારી સંતો લાગે છે,
તો મને તમારા અસલ રૂપના દર્શન આપો. ઓહો, અરે કદાચ દ્વારકા વાળો કદાચ અવતાર ધારણ છે પોકરગઢમાં, તો કદાચ મને વનવકડે મળવા આવ્યો છે, તો કદાચ મને અવળું ફરીને ઉભાનું કીધું તો ચાલ એના દર્શન તો હું કરું. અરે ઓહો, અરે પ્રભુ, ભાવથી કભાવથી કઈ કહેવાય ક્ષમા કરજો. આપણને આજ ભગવાન મળ્યો હોય તો આપણા આંગણા સુધી આપણે ભગવાનને જરૂર લઈ જવો જોઈએ. હે આવો તો આજ ને આજ પીર મારી ઝૂંપડી, બિરાજીએ. અરે હરજી પાટી, આ શેનો અવાજ આવે છે? અરે પ્રભુ, તમે તો અંતર્યામી છો, આપણને જાણો. પૂછો છો, રસોઈ બનાવતો હતો. અરે હરજી પાટી, તમે હજી બાળકો વાળા છો? હા હો, હજી હું બાળકો છું બાપા. તો હજી પાટી તમે પૌણી લ્યો. ના ના બાપા, હરજી ભાટી રે તમે પરણીયો ને પરણો તો મરણાવો રે, આગળ કણ યુગ આવે રે. હરજી ભાટી રે તમે પરણીયો ની હરજી ભાટી તે બાપા કેમ કરી પરણે, ભાઈઓ આવે તો બાપા દાણા માંગે, દાણા હું કાંથી લે આવું રે, રામ રણું જાવાલા રે, લીલાને જાવાલા રે, વાલા વાલા રે બાપા મેરે તમે. દાણા માંગે તો હરજી ખેડૂત બાનું ખેડૂત થઈને આવું રે, આગળ કળજું ગયા રે. હરજી ભાટી રે તમે પરણીયો ની હરજી ભાટી તે બાપા કેમ કરી પરણે, ભાઈઓ આવે તો બાપા ઘરેણા રે માંગે, ઘરેણા હું ક્યાંથી લઈ આવું રે, રામ રણું જાવાલા રે, લીલાને જાવાલા રે, વાલા વાલા રે બાપા મેરે તમે. ઘરેણા માંગે તો હરજી ઘરેણા રે આપું, સોનીડો થઈ
હરજી ભાતી રે તમે પરણીયો હે ને હરજી ભાટી તે બાપા કેમ કરી પરણે? વાયો આવે તો બાપા રૂપિયા હું ક્યાંથી લઈ આવું રે? મારા મરણું જાવાળા રે, લીલાને જાવાળા રે, ભાલાવાળા રે બાપા ભેગા રૂપિયા માંગે તો હરજી રૂપિયા રે આપું સરકાર થઈને આવું રે સરકાર થઈને આવું રે હરજી ભાતી રે તમે પરણીયો ને એ રૂપિયા આપો તો બાપા દેવો તમારો. પૂજા કરું તમારી રે, મરણું જાવાળા રે, લીલાને જાવાળા રે, ભાલાવાળા રે બાપા ભેગા ભેજો. અરે પ્રભુ, તમારે જાવું હોય તો કોઈ મારી ના નથી, પણ ભક્તને એક વચન દેતા જાઓ. તો હરજી ભાટીને તમારા શરણની અંદર રાખજો. ભરત બોલ રામા પીરની જય. એ ધન ધન રામા પીર નજિયા રાખજો. તમે અજમલના કુંવર નજિયા રાખજો. તમે કોકરના ગઢના પીર નજિયા રાખજો. હે ઇનામ દેવું હોય તો દે મારે કે જાવું છે. હે ઇનામ દેવું હોય તો દે મારે ઘેર જાવું છે. એક બબલો જુએ મારી વાટ દર્શન ભરીને કાઢે રાત. દર્શન જુએ મારી વાટ બબલો રડીને કાઢે રાત. ઇનામ દેવું હોય તો દે મારે ઘેર જાવું છે. અરે પ્રધાનજી, ઇનામ દેવું હોય તો દેજો. અરે દરજી ભગત, ઇનામ તો દેવાનું જ છે, પણ આ પેલા ઘોડીલામાં શું કરામત કરી હતી? ઘોડીલામાં મેં શું કરામત કરી હોય? કાંક કરામત કરી હે. કાંઈ કરામત નથી કરી. ઘોડીલો બનાવીને મેં ડાયરેક્ટ તમને દીધો. તો રામદેવ કેમ આકાશમાં કે એ ઉડવા મને લાગ્યા? શું ખબર ભાઈ? તો આગળી ખબર. એવા રાજાના વાયદા પરધાનના કાયદા લો દરજી ભગત જેલમાં ડાડાને ટુકડા ધોકાને બળિયા ખાવો દરજી ભગત જેલમાં કે એ વાર રાજાના વાયદા પરધાનના કાયદા દરજી પુરાણો યાદ દેલમાં. કે એવા ટાટાને ટુકડા કેરીને ગોખલા ખાવે દરજી ભગત જેલમાં. હે આજે
અને લીલા કહું કે રામ હે પણ લીલો ઘોડો શણગારી વહેલા આવજો અરે રે બેની સો ગુણા વીર હે આજે ભલાની અણીએ રે જલના તાળા રે તોડું દરજીને કાઢું જેલની બહાર ભલાની અણીએ રે જલના તાળા રે તોડું અરે દરજી ભગત ઘોડીલામાં તમે શું કરામત કરી અરે પ્રભુ કરામત ના કરું તો શું કરું બાર ખાનાર અને હું એક જ સૌ રહેનાર એનું કેવી રીતે પ્રભુ પૂરું થાય અરે દરજી ભગત જો બહાર ખાનારા હોય અને એના માટે તમારે ચોરી કરવી પડતી હોય તો આજથી 9 નું પૂરું હો પાડી 3 નું પૂરું તમે પાડજો હે આહાજે હે એ કરે હે ગુનો રે પ્રભુ